પાછળ નહીં પડવાનું, ઈમાનદારી જીવવા જાય તો તંબુરભાઈ કંઈ ભેગું થવાનું નથી, ભીખે મરી જવાના છે, હોઈ જવાની. પછી આપણે 2 પેક મારી ગયા પછી મને કંઈ ભાન જ ન હોય, એટલે હું પછી સાંજે ભાનમાં જ ન હોય, એટલે એની માંડવી પર આપણે સારું મોકલાવી જોજો હરીગલ દોડવા થોડા ઘણા મોકલાવી દીધા. અને ભાડા બાલાનું આપણે કાંઈ આપે જ નહીં, હું આશીર્વાદ દઈ જવાના. અને બાકી તો સીપીએ તો હું શું કરી નીચેથી વ્હીલ કાઢ્યા, કારણ કે એકલા તો ઉપડે નહીં, હું એકલો ઉપાડ લઉં પછી હું ખોટું બધે ને 20 ને 30 ને 35 વર્ષ પહેલાંનું મોડલ છે આ. એટલે જોલી મેરી ભર દે યો બગદાણા વાલે, જોલી મેરી ભર દે યો. રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? બધા મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો, હસતા ખેલતા રહ્યો, મોજ મજામાં રહ્યો અને આખી જિંદગી આખી લાઈફ ખુશ રહ્યો અને રાજી રહ્યો. અને સાથે સાથે અબોલ જીવોની અને જરૂરિયાતમંદોની મદદ હંમેશા કરતા રહ્યો. તો થાય તો કરજો, બાકી તો બુશ મારતા રહ્યો અને રોલ મારતા રહ્યો. મારી ડેઈલીની સલાહ તમને ડેઈલી એક જ સલાહ આપું છું કે આ બધું કરતા રહ્યો, કારણ કે જિંદગીમાં કંઈ પાછળ નહીં પડવાનું, ઈમાનદારી જીવવા જાય તો તંબુરભાઈ કંઈ ભેગું થવાનું નથી, ભીખે મરી જવાના છે. ઈમાનદારીનું કાંઈ આપણે કાંઈ ભેગું થવાનું નથી. તમને પાછળ મારું ઠેસર દેખાતું છે, મારી વાત તમને એ કરવાની છે. બ્લોગમાં તમે જોયું હતું કે આપણે જે રસ્તો કરતા હતા, આજે આપણે ઠેસર જે આપણે ઓપનર લઈ આવવું ફાઇનલી આવી ગયું. સાંજે મોડું આવ્યું તો પછી આપણે બ્લોગ સ્ટાર્ટ ના કર્યો, કારણ કે ટ્રેક્ટરમાં ભાઈ મૂકવા આવતો હતો અને ટ્રેક્ટરમાં થોડોક કંઈક વાંધો આવી ગયો, એટલે પછી રાતે મૂકવા આવ્યો તો મોડો પછી હું તો હોઈ ગયો. મને તમને ખબર કે મારો ટાઈમ થાય એટલે પછી આપણે હોઈ જવાની. પછી આપણે 2 પેક મારી ગયા પછી મને કંઈ ભાન જ ન હોય, એટલે હું પછી સાંજે ભાનમાં જ ન હોય, એટલે પછી આપણે 9 વાગ્યામાં ખાઈ પીને હોઈ જવાનું, કારણ કે આપણે પાછું વધી ગયું. પછી આવે ખોટી માથાકૂટ થાય, ખોટા 12 વાટા ખેલવા આપણે, એટલે એવું બધું હોય. પછી તમને ખબર છે હું બહાર નીકળું હથિયાર લઈને, પછી મારે ધીંગાણા કરવા જ પડે, ધીંગાણા સિવાય કર્યા સિવાય મને મેળ ના આવે. મારી કાંગલી જિંદગી જીવવી મને પસંદ જ નથી. આપણે જીવવું તો ભાઈડે વટતી જવું, સામે 100 જણા હોય તો ભાઈડો એકલો ઘા કરી દઉં. હથિયાર જોઈએ મારી પાસે મારો હથિયાર હોય એટલે હું કંઈને મૂકું નહીં, ગમે એને ઘા કરી દઉં. આપણે મારી કાંગલી જિંદગી જીવવી જ નથી. હું ભેગું લઈને આવ્યા હતા, હું લઈને જવાના છે. હાલો હાસી બહુ થઈ ગયો, વાત આપણે કામ નહીં કરીએ. કે આપણું જે ઠેસર હતું ને એ ઠેસર તમે પાછળ જોઈ શકો, જે આપણે કાલે રસ્તો કર્યો હતો આવવા માટે, તો એ આવી ગયું ફાઇનલી. અને ઠેસરને આપણે આ ઓપનર અમારી ભાષામાં, તમારી ભાષામાં ઠેસર કહેતા હે, વિદેશી ભાષામાં ઠેસર કહીએ. તો આને આપણે અહીંયા લઈ તો આવ્યા અને સેટઅપ કરવાનું છે, કારણ કે હજી આપણે અમારે એટલે કે હજી હુકાણા નથી. આપણે હજી ખેતરમાં બધા મગફળી ઢગલા પડ્યા છે, એટલે આપણે કામ એ રીતનું સ્ટાર્ટ કરવાનું છે. એ તમને કાલના વ્લોગમાં હું કહીશ કે એ રીતનું સ્ટાર્ટ કરવાનું છે, શું કરવાનું છે. અત્યારે આપણે આવી ગયું હવે, એટલે હવે વહેલા મોડું આપણે સ્ટાર્ટ કરવાનું થશે 1-2 દિવસમાં, કારણ કે બધું આપણે ભેગું કામ સ્ટાર્ટ કરવું પડશે. કારણ કે હજી આપણે જે બીજી મોસમ વાવવાની છે તેની ઉપર મોડું થાય છે, એટલે વહેલાસર આપણે ખેતર ખાલી કરવું પડશે. ખાલી કરીએ તો જ પછી આપણે બીજી મોહન વાવી શકીએ. એટલે આ રીતનું આપણું આખું આવી ગયું છે ઠેસર, આપણું ઓપનર. એટલે હવે આપણે અહીંયા સ્ટોપ કરી દીધું અહીંયા, અને હવે આપણે છે ને આ જો ભાઈની માંડવી ભેગી આવી ગઈ છે, લઈ ગયો હતો ને એની માંડવી પર આપણે સારું મોકલાવી જોજો હરીગલ દોડવા થોડા ઘણા મોકલાવી દીધા. ભાડું કોઈ દે જ નહીં અમારે અહીંયા. રામ ભજો તમે ભાડા બાલાની આશા રાખવાની, અંદરનું આખું બેકગ્રાઉન્ડ છે તમે જોઈ શકો ઓપનરનું. અને ભાડા બાલાનું આપણે કાંઈ આપે જ નહીં, હું આશીર્વાદ દઈ જવાના. અને બાકી તો તમને ખબર છે કે ગામડામાં હોય એટલે ભાડા બાલાનું કંઈ હોય નહીં, કારણ કે એમને લઈ જાય અને મૂકી જાય. એટલે આ રીતનું છે. અને આ આપણું આખું ફિટિંગ છે, તમે આપણે ચાલુ કરશું તો આખી ડિટેલ આપશું કેવી રીતના ફિટિંગ કર્યું, હું છે, હું નાખ્યું, હું નહીં, એ બધું તમને આગળ ડિટેલ આપીશું, બરોબર? તો ખાલી આપણે વાત એ કરવાની છે કે આપણું જગ્યાએ આપણું ઠેસર પૂગી એવું, આપણું ઓપનર પૂગી એવું. એટલે હવે આપણે વહેલા મોડું કામ ચાલુ કરવાનું થશે. અને આમાં આજે આપણે ઘણું બધું કરવું પડશે, ફોલી પટાપટા બધું આપણે વ્યવસ્થિત કરવું પડશે. ફિટિંગ આપણે આ સીપીઆમાં લઈ આવ્યા નહીં, સોરી સીપીએથી આપણે નીચે કર્યું છે, કારણ કે નીચે જે એમાં વ્હીલ હતા ને વ્હીલ કાઢ્યા. સીપીએ તો શું કરી નીચેથી વ્હીલ કાઢ્યા, કારણ કે એકલા તો ઉપડે નહીં, હું એકલો ઉપાડ લઉં પછી હું ખોટું બધા હતા, એટલે મારું ખોટું બહાર ના દેખાડું. પછી ઘણી પછી મને નીડ્યા રાખે અને કીધા રાખે ભાઈ આજે જરાક આવું શું કહું ઓલું શું કરું. એટલે પછી મારી બહુ તાકાત દેખાવું ને કે એક હાથે હું ઉપાડી લઉં ઓપનર, પછી નીચેથી અને ટાયર કાઢી લઉં. હું એની કોઈ બીજ જ નહીં, એની જાતની પાસે લડી જ લેવાનું. આપણે ભાઈ કાંગની જિંદગી જીવવી જ હું તમને કહું છું ને, ભાઈ કાંગની જિંદગી જીવન થતી જ નથી, લડી જ લેવાનું થાય છે, ભલે મરી જવું પડે. હા, એટલે એવું બધું છે. અને આપણામાં લોહીમાં જ નથી, ભાઈ કાંગની જિંદગી જીવવી મારા લોહીમાં જ નથી, બરોબર? અને બાકી તો આપણું આ ભાઠું ટ્રેક્ટર છે, તમે જોયું હશે. સોરી ભાઠું નથી, હા ગમે તમે 12 વાગે તમે સ્લેપ મારો ને તો એ ફટ કરતું ઉપડી જાય. મોડલ કેટલાનું છે ખબર છે? 90નું, 1990નું મોડલ છે. આજથી લગભગ 10 ને 20 ને 30 ને 35 વર્ષ પહેલાંનું મોડલ છે આ. એટલે ગમે તેને સ્લેપ મારો થોડુંક કહેવાય, કારણ કે બેટરી બદલાવી પડે 2 વર્ષે. પણ આનું ફૂલ ડિટેલ તમને આપી આગલા બ્લોગમાં કેવી રીતના છે, હું છે સિસ્ટમ, હું છે. બધા ટ્રેક્ટર કરતાં પગતું ટ્રેક્ટર આવે, આમ પગતાણીવાળો આવે, એમ જગ્યા બહુ આવે. એટલે આનું આપણે ક્યારેક ઇન્ટરવ્યૂ લેશું ફૂલ. તો અત્યારે તો આપણે આ રીતનું વાત હતું. અને હજી આપણે જે ડેલો આપણે જે ગોડાઉનની પહેલાં તમને બ્લોગમાં જોયું હશે, આપણે જે ભેંસોનો સારો પડ્યો તો એ આપણે કાઢતા હતા બરાબર, કારણ કે આપણે ત્યાં મગફળી નાખવાની હતી. તો એ આપણે સાફ થઈ ગયું, તો એ આપણે જોઈએ હમણાં. અને હજી ઘણા બધા આપણે 1-2 કામ છે આગળ તમને અપડેટ આપું, બરોબર? એટલે ક્યાંય જવાનું તમારે છે નહીં, અને બસ આવી રીતના આપણે મોજ કરવાની જ છે, બરોબર? આપણે કારણ કે મરી ગયેલા જ પીડ્યા બધા, મોજ છીએ આપણે હવે દું કાંઈ નહીં, બસ
આમ એકબીજાને હોબળા જોઈ રાખવાનું, બેઠા રાખવાનું, કારણ કે હતું એ તો બધી હારી ગયા. કાલના ગીતમાં કેમ ગીત ગયું હતું કાલના બ્લોગમાં કે હતું એ હારી ગયા, મારો ખજાનો બેઠો હોય, એ રીતના બધું હાલે છે. બીજું તમને ગીત સંભળાવી દઉં. સિકવા નહીં કિસી સે ગિલા નહીં, નસીબ में नहीं था जो हमको मिला नहीं, મોઢામાં આવેલો કોરિયો પાટું મારી વીખી નાખો આ પાણીની જેમ. એટલે એવું બધું છે જિંદગી. એવું તો રહે, મોજ મજા કરતું રહે. ઘડીક દુઃખ થાય તો ઘડીક રડી લેવાય. ખૂણા બેહીને કોઈ સામું રડાઈ નહીં કરવા કે પાછા તો માઇક આંગલો છે રડવા માંડ્યો, એટલે હે ને ખૂણા બેહીને રડી લેવાય સાનું મું એવું બધું મોજ મજા કરતું રહે. ચાલો આગળ આગળ તમને અપડેટ આપો કે અસલ બરોબર. સેજ હજી તો હશે, સેજ નહીં હશે તો નહીં, સેજ આપણે ઘણા બધા કામ છે બરોબર. આગળ આગળ જોઈએ. તો આપણે છે ને ભૂખ લાગી છે અને અત્યારે આપણે નાસ્તો કરવો પડે એમ જ છે, કારણ કે સાંજે પડવામાં વાર છે અને બહુ ભૂખ લાગી છે. તો આપણે જઈએ, આપણે પેરુડીને જામફળીને છે એ બધું જઈએ છે અને ત્યાં જઈને ગોતીએ આપણે જામફળ કે મળે તો. અને તો આપણે જે નાસ્તો આપણે ભૂખ લાગી છે તેને ખાડો બુરીએ, કારણ કે જે સાંજે જબરવાની વાર છે. સાંજે આપણે હજી જમવાનું અને વિયારાને જબરવાનું સાંજે મોડું મળશે, એટલે આપણે ફટાફટ જઈએ અને નાસ્તા માટે આપણે ઇંતજામ કરીએ અને આપણે પેટનો ખાડો બુરીએ ફટાફટ. એમરજન્સી જેવું છે તો ચાલો પાછા આપણે જ મળીએ. હે ને હું જામફળ ગોતું છું, આમાં હજી તો કાચા છે આમ તો, પણ મેં કીધું બે ચાર મળી જાય તો ટેકો થઈ જાય, તો હાંજ પડી જાય, હાંજ પાછા જોબરી લે વિયારા મળી જાય. જરૂર અત્યારે જ છે, એટલે આમાં હું મોં મારતો તો પણ મને લાગતું નથી જડે એવું, કારણ કે કાલ પમ દિવસ માણસો આવ્યા હતા કામ કરવા મજદૂરીએ, એ બધા સોટ્યા એટલે આમાં હતા, એટલે મને લાગે બધા વીણી ગયા, કાંઈ રહેવા દીધું નથી. શીકું છે કાચા, શીકુને હું તંબુરો મારે સંભારો કરીને ખાવો, એટલે એ તો કંઈ આ મેળ આવે નહીં. એટલે જામફળમાં એવું હતું, મેં કીધું ચાલો આટા મારી એકાદું જડે તો, એક બે જડે તો, પણ લાગે છે કે જડતું નતું, એટલે બધા હાવ બાપ વિધિ કરતા ગયા. આને હું તંબુરો આને મજીના વગાડવા મારે નો એક છે તો શેરીમાં જો દેખાય છે, તમે ઝૂમ કરીને દેખાવજો, જો રીયુમાં દેખાય. હા યાર જો લગભગ વાંધો નહીં, સેટિંગ આવી જાય. હવે એક બે મળી જાય ને તો આપણે શું ટેકો થઈ જાય, તે તો હાંજ પડી જાય. આપણે હાંજ જ પાડવાની હોય, આપણે ખાવા માટે જ જીવીએ છીએ. હા કામ બામ કંઈક ટાણે પડે તો કરવું પડે, બાકી ખાઈ પીને હોઈ જવાનું. માઈ ગયું ટેન્શન કોણ લે, હું લઈને આવ્યા હતા હું લઈને જવાનું, ઝોલી એક લઈને આવ્યા હતા ઝોલી એક લઈને જવાના. ઝોલી મેરી ભર દે યો બગદાણા વાલે, ઝોલી મેરી ભર દે યો બગદાણા વાલે, મુझे માફ કર દે હો, મુझे માફ કર દે બગદાણા વાલે. તો ભાઈ વાતો આપણે ગયા હતા તો ત્યાં તો જામફળ મળ્યા નહીં, કારણ કે ત્યાં માણસો આવ્યા હતા ને બધા સાફ કરી ગયા. એવા સોઈટા એક જામફળ ના રહેવા દીધું, બધાય પાકલ જામફળ બધાય લેતા ગયા. તો પછી આપણે બીજી આપણી સ્ટોક છે એવું કંઈ નથી, આપણે બીજી બે ચાર પેરોડી છે ને અહીંયા જામફળી, તો એમાંથી જામફળ લીધા આપણે. તો એમાંથી ફર્સ્ટ ક્લાસ મળી ગયા અને તમે જોઈ શકો એકદમ ટકાટક આપણે સ્પેશિયલ ડિશ બનાવી છે, તમે જોઈ શકો આ ધબધબાટી. અને જો આ જંજીરા નાખી અને જે જમાવટ આવે ભાઈ, ઓહો જામફળ ને જે જંજીરાને ખાવાની જે જમાવટ આવે, તમે વાત પૂછો. તમને એમ હોય તો ટ્રાય કરીને બતાવું, તમને એમ નથી ખોટું બોલે બરાબર. જો હા જન્નતમાં આવ્યા જાની એમ થાય હો. હાલો હું ખાઈ લો, તમારો જીવ નથી બારો મારે વધારે, ખાઈને મળીએ બરાબર.